એટલે સોમા આ છોકરી પહેરાવે ને હા ગાડલું આલે, ખુરશી આલે, તિજોરી આલે, પલંગ આલે, થારી વાડકી આલે, ચમચો આલે, તબેથી આલે, બધું આલે બરાબર. પાંચ તિજોરી વસ્તુ આલે તમને ખબર હે? એમાં જનશો મેળવા આલે, પછી લુગડા મેળવા આલે, એમાં બધું મેલાય. પણ એક વસ્તુ મેળેલ જોયું હે? આપડા ગુજરાતી તો તિજોરીમાં જ મેલે વધારે પડતું. જે વસ્તુ કબાડમાં મેળવાનું હોય એ વસ્તુ તિજોરી મેલા. બોલ શું હે? રોટલા, શાક, તાલ પર લહણી મરસું કોથેલું મય મેલ્યું હોય તિજોરી. આવ નવો જમાનો આવ્યો. બોલ આવા તિજોરી કે રોટલા મરસું મેળવાની વસ્તુ હે? પૈસા મેળવાના હોય, વાહણ કંઈક સારું એવું કંઈક નોનું હોય, કંઈક એવું કિંમતી હોય મેળવાનું હોય. પણ અત્યારના બહેરા તો રોટલા ને શાક ને કઢી ને ખીચડી મેલા તિજોરી એમ. અને તે છેલ્લે નેટલા ખોણામાં પડ્યું હોય, ઉપર લુગડો. હવે કદીક સન ચોર આવ્યો ને તો એમ કશું ખોદવાનું ના રે. ભૂછો આવ્યો હોય ને તો પેલા ઉપર પેલા બધું ખાલી કરી લેવાનું. અને જો કહું ભૂખ લાગી મને એટલે છેલ્લે પેલો ખીચડી કઢી શાક રોટલો જે હોય ને એનું બેહીને ખાઈ જ લેવાનું આવે ચોરને. એટલે ચોર બોલા ભૂછો જાય નહીં. એટલે આ તિજોરી રોટલા મેળવાનું કારણ હશે. તો આપણા મિત્રો શું કહેશે કોમેન્ટ કરીને? કોમેન્ટ કરીને જણાવશે ને? હા નાનો જવાબ જય માતાજી. જય માતાજી.